જામજોધપુર તાલુકામાં માવઠું થયું ભાઈ, ધમ ધોકાર. આમ જોવો, અત્યારે અમે આગળ ડેમે આવ્યા છીએ છતાપરના મીઠા ડેમે. જોવો આમ ડાયમંડ ડેમે આવ્યા છીએ. અત્યારે પણ વરસાદની બહુ જોરદાર છે. આવું માવઠું તો અમને ક્યારે સાંભળતું નથી ભાઈ. આવું જામજોધપુર તાલુકામાં છતાપર ગામમાં આવું માવઠું થયું છે. પણ આમાં અમને બધાને તબલ છે, ખેડૂને તબલ છે, મજૂર લોકોને તબલ છે, આમાં બધાને મરો છે ભાઈ. આ કુદરતે નાડી છોડ નાખી છે. આમાં કુદરત શું કરવા બેઠો હોય એ અમને ખબર નથી ભાઈ. બરોબર છે ભાઈઓ, આ વિડીયો જોજો તમે અને શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો. બરોબર છે. જામજોધપુર તાલુકામાં અમે અત્યારે મજૂર લોકો જ છે ને હવે અમારે શું કરવું છે હવે અમે વિચાર કરીએ છીએ. ખેડૂને બિચારાને ભૂકો બગડ્યો, મૂંગા માલનું બધું બગડ્યું, પાથરા પલળી ગયા, કુંઠવા પલળી ગયા. તો હવે ભાઈ શું કરવું મારે? હવે તો અમારે આમાં તો રોવાના દી છે ભગવાન. મારા દીનાનાથ હમું જો, તું અમારા હમું જો, મજૂર હમું. એ વાલા શું કરવું મારે? અરે એ તો બધું થઈ ગયું, થવાનું હતું એ ભાઈ હાર્દિકભાઈ. અરે ખેડૂત બધા કહેવાય ઉપલી વીણી થાય અને અંદરનો માલ તો એમની રહે. ભલા માણા હવે આપણે ક્યાં જાય? ખેડૂને તો સરકાર પણ સહાય દે. વાલા આપને કોણ દે? આમાં આપને કોણ દે? ભગવાન હવે તું તારી નાડી પાછી બાંધ અને અમારા હમું જો, મૂંગા માલ હમું જો. વાલા હવે બસ છે મારા વાલા, હવે બસ છે. બસ ભાઈ બસ, જે ખાવાનું હતું થઈ ગયું વાલા. બસ બસ બસ, એક જ વીણી આપણા હાથમાં આવી ને એક જ વીણીની મજૂરી થાય આપણે. બીજું તો માલ અંદર રહી ગયો. હવે ચા ખોલો પણ નથી મારા દીનાનાથ. બસ ચાના રહ્યો વાલા, ચાના રહ્યો, ચાના રહ્યો મારા પેટ, ચાના રહ્યો. થઈ ગયું જે ખાવાનું હતું બસ.